અત્યારે જો 750 રૂપિયાનું પ્રોફિટ છે, તમને એમ લાગે 1000 નું પ્રોફિટ છે, જો ચલો આપણું જેટલું રિસ્ક હતું એટલું અહીંયા રિવોર્ડ મળી ગયું. પેલા સ્ટોપ લોસ આમાંથી કાઢી નાખવાનો, તો સામે 1200 રૂપિયાની આસપાસ મળી ગયા, 1000 ની આસપાસ મળી ગયું. ચલો અહીંયાથી બુક કરી લઈએ. નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોની અંદર લાઈવ હું તમને મારા મોબાઈલ ફોનથી ઓપ્શન ટ્રેડિંગ કરીને બતાવવાનો છું. જો ભાઈ તમને એમ લાગે છે ને કે ઓલરેડી તુષારભાઈ અમને તો ખબર છે કે મોબાઈલ ફોનમાં ધન એપ્લિકેશન કેવી રીતે યુઝ કરવું ને કેવી રીતે ટ્રેડિંગ કરવું, આમાં શું નવી વાત છે? તો જો એક વસ્તુ સમજી લ્યો કે આ ચેનલ ઉપર હું જેટલા પણ વિડીયો બનાવું છું ને એમાં કંઈક યુનિક તમને શીખવાડવા માંગુ છું. એટલા જ માટે આજના વિડીયોમાં તમે મોબાઈલ ફોનથી ટ્રેડિંગ કરો ને હું કરું એમાં શું ફરક છે, કેમ તમને બધા જ ટ્રેડમાં હંમેશા લોસ જ થાય છે અને મને કે મેક્સિમમ ટ્રેડની અંદર પ્રોફિટ થાય છે, એ મારી સાયકોલોજી સમજો. હું તો ત્યાં સુધી ગેરંટી આપું છું કે આ ચેનલ ઉપર જસ્ટ હું એમ વિડીયો અપલોડ કરું ને કે પાણી કેવી રીતે પીવું, તો વિડીયોને જોયા પહેલા તમને વિચાર આવશે કે નાનપણથી અમે પાણી પીએ છીએ, શું તુષારભાઈ અમને પાણી પીતા નહીં આવડતું હોય? પણ હું ગેરંટી સાથે કહું કે એ વિડીયો પણ તમે જોશો ને તો કંઈક યુનિક શીખવા મળશે કે આ રીતે પાણી પીવો તો તમારા હેલ્થ બેનિફિટ થશે. સેમ એવી જ રીતે જો જ્યાં સુધી આપણી ચેનલ નહોતી ત્યાં સુધી શું તમે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ નહોતા કરતા? 100% કરતા હતા. પણ આપણી ચેનલ મેં લોન્ચ કરી, આપણા વિડીયોઝ તમે જોવો છો તો કંઈક યુનિક શીખવા મળ્યું ને, એટલા જ માટે જો તમે ઓલરેડી મોબાઈલ ફોનથી ટ્રેડિંગ કરો છો તો પણ કામનું છે આ વિડીયો, અને એની સાથે સાથે જો હજી સુધી ટ્રેડિંગ સ્ટાર્ટ નથી કર્યું તો ભાઈ 100% તમારે આજનો આ વિડીયો જોવો પડશે. તો સૌથી પહેલા તો નીચે જાઓ, કોમેન્ટ કરો, કોમેન્ટમાં તમારો એક્સપિરિયન્સ શેર કરો, તમે શેમાંથી ટ્રેડિંગ કરો છો, કઈ રીતે ટ્રેડિંગ કરો છો, ટ્રેડિંગ રિલેટેડ કાંઈ પણ સવાલ હોય તો પણ કોમેન્ટ કરો. પછી આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ અને લાઈવ હું મારા મોબાઈલ ફોનમાં ધન એપ્લિકેશનમાં ટ્રેડિંગ કરીને તમને બતાવવાનું છું. તો જો ભાઈ હવે હું મારા મોબાઈલ ફોનની અંદર જે પણ વસ્તુ કરીશ ને એ લાઈવ તમે અહીંયા સ્ક્રીનમાં જોઈ શકો છો. હવે મારી સાયકોલોજીને સમજવાની ટ્રાય કરજો કે હું કઈ રીતે મારો ડે પ્લાનિંગ કરું છું. ફોર એક્ઝામ્પલ અત્યારે જ્યારે હું આ વિડીયો શૂટ કરું છું, સ્ટાર્ટિંગ મેં ટ્રેડિંગનું કર્યું છે ત્યારે વાગ્યા છે 10:30 ની આસપાસ, બરોબર? હવે હું કેવી રીતે ડે પ્લાનિંગ કરું એ જુઓ કે ફટોફટ ચલો માર્કેટમાં જઈને ફર્સ્ટ ટ્રેડ લઈ લેવો, એ મારો ક્યારે ઉપદેશ્ય નહીં હોતો. મારું હોય છે કે સૌથી પહેલા માર્કેટને સમજુ કે જે માર્કેટ કેવી રીતે ઓપનિંગ થઈ, માર્કેટમાં શું સાયકોલોજી કામ કરે છે, એવી રીતે હું ટ્રેડ કરું છું. તો સૌથી પહેલા જો ધનમાં તમને આ રીતે એક ઇન્ટરફેસ જોવા મળશે. જો ધનમાં હજી સુધી એકાઉન્ટ નથી ઓપન કર્યું તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં ક્લિક કરો, એકાઉન્ટ ઓપનિંગ કરો અને મારી જેમ આમ મોબાઈલ ફોનથી ટ્રેડિંગ કરો. જેવું તમારું એકાઉન્ટ ઓપન થઈ જશે આવી રીતે તમને ટ્રેડિંગનો ઇન્ટરફેસ જોવા મળશે. હવે આને ટ્રેડિંગ કરવા માટે સૌથી પહેલા હું શું કરીશ, અહીંયા ઉપર ક્લિક કરીશ, ત્યાં મને શું જોવા મળશે, તો ત્યાં ક્લિક કર્યા પછી જો મને બધા ઇન્ડેક્સ જોવા મળે, ચાહે હું નિફ્ટીમાં ટ્રેડ કરું, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ, સેન્સેક્સ, ગમે તેમાં ટ્રેડ કરું. એની સાથે સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ હું વસ્તુ જોઉં છું ઇન્ડિયા વિક્સ, જેના વિશે બહુ જ ઓછા લોકો વાત કરે છે. હવે ઇન્ડિયા વિક્સ શું છે, તો માર્કેટની અંદર કેટલી વોલેટિલિટી રહેશે ને એની સાથે સાથે માર્કેટમાં ઓપ્શનના પ્રીમિયમના પ્રાઇસ શું છે, મોંઘા છે કે સસ્તા, એ તમને ખબર પડશે. એ ઇન્ડિયા વિક્સથી કેવી રીતે ખબર પડે, તો ફોર એક્ઝામ્પલ ઇન્ડિયા વિક્સ અહીંયા તમને જોવા મળે 10 થી લઈને 15 ની અંદર, તો માર્કેટમાં પ્રીમિયમ પ્રાઇસ મીડિયમ હશે, પણ આ 15 થી 20 હશે અથવા 20 થી 30 હશે તો પ્રીમિયમ પ્રાઇસ બહુ જ હાઈ હશે ને એની સાથે સાથે પ્રીમિયમમાં તમને એક ટાઈમ ઉપર 100 રૂપિયા જોવા મળશે તો બીજા જ સમયે 95 કે 90 થઈ જશે, કારણ કે ઇન્ડિયા વિક્સ હાઈ છે. મેઇનલી તમે જો ખાસ કરીને જે બજેટ ડે છે, ઇલેક્શન ડે છે, આવા સમય ઉપર ટ્રેડિંગ કર્યું હશે ને તો જોયું હશે કે ઇન્ડિયા વિક્સ 20 ની ઉપર જતું રહ્યું, ઇવન કોવિડમાં પણ 20 ની ઉપર જતું રહ્યું હતું. એટલે જેટલું પણ ઇન્ડિયા વિક્સ અપ હશે એટલી માર્કેટમાં વોલેટિલિટી વધારે હશે, પ્રીમિયમના જે પણ પ્રાઇસ છે એ સિંગલ સ્પાઇકમાં ઉપર જશે અને સિંગલ સ્પાઇકમાં નીચે જશે. એટલે જો આપણે એક ઓપ્શન બાયર છે ને તો ઇન્ડિયા વિક્સ જેટલું નીચું એટલું આપણા કામનું છે, અને જો આપણે એક ઓપ્શન સેલર છે તો ઇન્ડિયા વિક્સ જેટલું ઉપર એટલું આપણું કામનું છે. જો હવે તો જસ્ટ હજી આ વિડીયો મેં સ્ટાર્ટ કર્યો છે, ત્યાં કંઈક નવું શીખવા મળ્યું ને, એટલા જ માટે કહું છું કે ભાઈ મારી સાયકોલોજી સમજશો ને તો માર્કેટ ઈઝી બનશે ને અહીંયાથી પ્રોફિટ કમાવો તો એનાથી પણ ઈઝી બનશે. જો હવે ઇન્ડિયા વિક્સ પછી બીજી એક વસ્તુ ઉપર ફોકસ કરવાનું કે આપણે ટ્રેડિંગ શેમાં કરવું છે. મારું પર્સનલી માનવું છે કે એક જ ઇન્ડેક્સ સિલેક્ટ કરી લો એટલે એના માર્કેટના બિહેવિયર ઉપર ખબર પડશે, એની પ્રાઇસના બિહેવિયર ઉપર ખબર પડશે. કારણ કે જો નિફ્ટીની વાત કરું તો એ સ્લો એન્ડ સ્ટડી ઉપર જશે, બેંક નિફ્ટીની વાત કરું તો ફાસ્ટ ઉપર જશે અને ફાસ્ટ નીચે પણ આવશે. એટલે તમારે ક્વિક પ્રોફિટ કમાવો છે, સ્લો એન્ડ સ્ટડી ઇન્ટ્રાડે
ટ્રેડિંગ કરવું છે એ જોવાનું છે. આપણે આ વિડીયોની અંદર લાઈવ સ્કેલ્પિંગ કરીને બતાવશું, લાઈવ ટ્રેડ પણ લેશું, લોજિક પણ એક્સપ્લેન કરશું. પ્રોફિટ થાય કે લોસ થાય એ એક અલગ વસ્તુ છે, કારણ કે માર્કેટમાં 100% આપણે કહીએ એમ નહીં થાય, પણ આપણે લાઈવ ટ્રેડ કરીને બતાવવાના છે. તો આજે બેંક નિફ્ટી હું સિલેક્ટ કરું છું, કારણ કે બેંક નિફ્ટીમાં તમારામાંથી મોટા ભાગના લોકો ટ્રેડ કરે છે. કોમેન્ટ કરીને મને જણાવો કે તમે શેમાં ટ્રેડ કરવાનું પ્રિફર કરો છો. તો જો અહીંયાથી મેં બેંક નિફ્ટી સિલેક્ટ કર્યું, તો મને અહીંયા શું ખબર પડે છે, બેંક નિફ્ટી આજે 360 પોઈન્ટ અપ છે. પણ એની સાથે સાથે મને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે બેંક નિફ્ટીની ઓપનિંગ આજે ગેપ અપ ઓપન થઈ હતી, એટલે કે જ્યાં પ્રાઇસ ઉપર ઓપન થઈ હતી ત્યાં જ છે. હવે આને સારી રીતે સમજવું હોય તો હું અહીંયા મેં વોચ લિસ્ટ બનાવ્યું છે, તો હું આ બેંક નિફ્ટી સિલેક્ટ કરીશ. પછી અહીંયા હું જેવું જ આ ચાર્ટમાં ક્લિક કરીશ ને મારી સામે બેંક નિફ્ટીનો આખો ચાર્ટ ઓપન થશે. તો જો મારી સામે આ બેંક નિફ્ટીનો ચાર્ટ ઓપન થયો. ઉપરથી હું કોઈ પણ મિનિટ સિલેક્ટ કરી શકું, ફોર એક્ઝામ્પલ 5 મિનિટ અને એવી રીતે. અને જો જેવી રીતે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું ને કે બેંક નિફ્ટી જ્યાં ઓપન થયું હતું, અહીંયા જો બેંક નિફ્ટી જ્યાં ઓપન થયું હતું ત્યાં ટ્રેડ કરે છે. એકવાર અપસાઇડ મુવમેન્ટ કર્યું, બાયર્સને ટ્રેપ કરીને પાછું ડાઉન સાઇડ મુવમેન્ટ કર્યું. તો આ રીતના માર્કેટ જ્યારે તમને પણ જોવા મળે કે બંને સાઈડ ટ્રેપિંગ થાય છે, ત્યારે તમારે ખાલી સ્કેલ્પિંગ કરવાની. સ્કેલ્પિંગ કેવી રીતે થાય એ આપણે જોઈએ અને ક્યાં સ્કેલ્પિંગ કરી શકીએ. તો એકવાર એક આ ઇમ્પોર્ટન્ટ લેવલ છે 50,500. 50,500 નું જ્યારે ઇમ્પોર્ટન્ટ લેવલ બ્રેક થતું હોય ત્યારે આપણે ક્વિક સ્કેલ્પિંગ કરી શકીએ છીએ. તો આમાં બેંક નિફ્ટીમાં આપણે લાઈવ ટ્રેડ લેશું. આ 5 મિનિટની કેન્ડલ છે. અને બીજી વસ્તુ, જ્યારે પણ બીજી એક ટીપ દઉં, જ્યારે પણ માર્કેટ આવું ગેપ અપ ઓપન થાય અથવા તો ગેપ ડાઉન ઓપન થાય, તો માર્કેટ હંમેશા ટ્રાય કરશે કે આ જે એને ગેપ બાકી મૂક્યો છે ને કાલની ક્લોઝિંગ થી લઈને આજની ઓપનિંગમાં, એ ગેપ એ ફિલ કરવા જશે. તો અહીંયા મને એક ડાઉન સાઈડનો સારો મોમેન્ટમ દેખાય છે. તો અહીંયા હું ટ્રાય કરીશ કે બેંક નિફ્ટીની અંદર ડાઉન સાઈડ એક પ્રીમિયમને બાય કરીને થોડાક સમય સુધી હોલ્ડ કરું. આને અંદર હું અહીંયા બાય કરીશ ને આ કેન્ડલની ઉપર મારો સ્ટોપ લોસ હશે. કેવી રીતે બાય કરવું? તો બેક આવશું, ઓપ્શન ચેન ઉપર આવશું અને આમાં એટ ધ મની આપણે બાય કરશું. તો અહીંયા પુટના પ્રીમિયમ છે ને આ કોલના પ્રીમિયમ છે, એ ઓલરેડી આપણે શીખી ગયા છે. તો અહીંયા આપણે બાય કરવાની ટ્રાય કરશું 50,400. તો 50,400 ઉપર ક્લિક કરીશ ને અહીંયા ચાર્ટ ઉપર ક્લિક કરીશ. તો અહીંયા જો મને ધનમાં શું બેનિફિટ મળે છે કે અહીંયા મેં પ્રીમિયમનો ચાર્ટ ઓપન કર્યો. આ પ્રીમિયમનો ચાર્ટ છે ને સેકન્ડ ટેબ ઉપર મને અહીંયા જે મેન સ્પોટ ચાર્ટ છે એ જોવા મળે છે. હવે હું આને અહીંયા બાય કરું તો બાય ઉપર ક્લિક કરું. અહીંયા બાય કરું ને જેટલા પણ લોટ, ફોર એક્ઝામ્પલ ખાલી 2 લોટ બાય કરું, તો 2 લોટ ઉપર ક્લિક કરીશ. એની માટે મારે ટોટલ 10,000 રૂપિયાનું કેપિટલ રિક્વાયર્ડ હતું. તો 10,000નું કેપિટલ મેં આપી દીધું છે. હવે જો હું ફરીથી ચાર્ટ અહીંયા ઓપન કરું તો ફરીથી જોઈ શકો છો કે આ ટ્રેડની અંદર મને અત્યારે 34 થી 35 થી 80 રૂપિયાનો લોસ થાય છે. હવે આમાં સ્ટોપ લોસ કેવી રીતે લગાવો? ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે તુષારભાઈ ધનમાં સ્ટોપ લોસ કેવી રીતે લગાવો? તો સિમ્પલ છે. જો આ કેન્ડલની નીચે મારે સ્ટોપ લોસ નાખવો છે, તો હું અહીંયા ક્લિક કરીશ અને આ પ્લસ ઉપર ક્લિક કરીશ. પ્લસ ઉપર ક્લિક કરીને સેલ ઉપર ક્લિક કરીશ. જો આ બધું વસ્તુ ધ્યાનથી જોજો. અહીંયા ક્વોન્ટિટી 30 નાખીશ અને જો આ બંને પ્રાઇસ ઓટોમેટિક સેટ થશે ને સેલ. હવે શું થશે કે માર્કેટ અહીંયા આવી જશે. મેં કેટલાએ બાય કર્યું એને સરખી રીતે સમજો. મેં આને બાય કર્યું 362 ઉપર, પણ જો માર્કેટ 323 ઉપર આવશે તો મારો સ્ટોપ લોસ હિટ થઈ જશે અને ઉપર જાય તો હું મારી પ્રાઇસ ઉપર કાઢી શકું છું. હવે આ પ્રીમિયમમાં તો આ વસ્તુ રનિંગ રહેવાની છે. પ્રોફિટ લોસ જે પણ છે અહીંયા જોવા મળી જશે, સ્ટોપ લોસ અહીંયા જોવા મળી જશે અને જેટલી માર્કેટ ઉપર જશે એટલો આપણને પ્રોફિટ થશે. હવે આની અંદર શું છે કે એક ક્વિક મોમેન્ટમ આવ્યું હતું. એટલે માર્કેટ થોડુંક પુલબેક લઈ શકે છે. ક્યાં સુધી? અહીંયા 350 સુધી પુલબેક લેશે ને પાછું માર્કેટ ઉપરની સાઈડ જઈ શકે છે, એવું મારું એનાલિસિસ છે. જો 350 ને બ્રેક કરે તો નીચે આપણો સ્ટોપ લોસ જઈ શકે છે. અત્યારે આપણે કોસ્ટ ટુ કોસ્ટની આસપાસ ચાલીએ છીએ. 50-100 રૂપિયાનું લોસ થાય છે, સામે 50-100 રૂપિયાનું પ્રોફિટ થાય છે. હવે આ માર્કેટ કેટલું ઉપર જાય છે, કેટલું નીચે જાય છે એને સારી રીતે સમજવું હોય ને તો આપણે આ નિફ્ટી બેંક નિફ્ટીનો ચાર્ટ ઓપન કરીશું. તો આ બેંક નિફ્ટીનો ચાર્ટ ઓપન કર્યો ને તો મને શું વસ્તુ જોવા મળ્યું કે એકવાર માર્કેટે નીચેની સાઈડ મોમેન્ટમ આપ્યું તો હજી બાયર્સ ટ્રાય કરે છે કે ઓપનિંગ પ્રાઇસથી ઉપર લઈ જવાની. પણ મારું એનાલિસિસ છે કે માર્કેટ અહીંયાથી નીચે જશે અને અહીંયા 50,400 એટલે કે 100 પોઈન્ટનું નીચે મોમેન્ટમ આપી શકે છે. હવે શું કરવાનું? કાંઈ જ નહીં કરવાનું, વેઇટ એન્ડ વોચ કરવાનું. આની અંદર આપણે સ્ટોપ લોસ એ નાખી દીધો છે ને આપણી એન્ટ્રી લઈ લીધી. હજી મેં અહીંયા ટાર્ગેટ નથી નાખ્યો. આની અંદર ટાર્ગેટ કેટલો રાખવો એ આપણે જોઈ લઈએ. તો અત્યારે જો આપણે શું 140, 114, 90 રૂપિયાનું લોસ ને પ્રોફિટ ચાલે છે, એ તો ચાલવાનું છે. જો પાછું પ્રોફિટમાં આવી ગયું. હવે આની અંદર ટાર્ગેટ સેટ કરવા માટે આની અંદર તમે ટૂલ ઓપન કરી શકો છો ને ટૂલમાં જો અહીંયા એક લોંગ પોઝિશન. હવે લોંગ પોઝિશન કેવી રીતે સેટ કરવાની કે અહીંયા બાઇંગ પ્રાઇસ જે વસ્તુ હું મારા પીસી થી કરું સેમ વસ્તુ હું ધનના મોબાઈલ એપ્લિકેશન થી કરી શકું કે અહીંયા મારો સ્ટોપ લોસ 40 પોઈન્ટનો છે તો એના અગેન્સ્ટમાં એટલીસ્ટ મને 100 પોઈન્ટ મળી જાય
તો પણ હું એને બુક કરી શકું છું. અને સ્કેલ્પિંગ કરીએ તો 1:1 પણ બેસ્ટ છે. હવે જોઈએ વેટ એન્ડ વોચ કરીએ કે અત્યારે જો 160 170 જો જે પ્રોફિટ છે એ તમારી સામે છે. એક સાયકોલોજી તમે સમજો કે જો અહીંયા બધું મેં મારા મોબાઈલ ફોનથી કર્યું, એનાલિસિસ મારા મોબાઈલ ફોનથી કર્યું, તો પણ એક સમયે મને 170 રૂપિયાનો પ્રોફિટ બતાવ્યો. પણ હજી હું થોડુંક વેઇટ કરું છું, કારણ કે અહીંયા જો નીચે આવતું હશે અને એટલીસ્ટ મારું પ્લાનિંગ છે કે 50-400 સુધી આવવું જોઈએ, અને નો આવે ને રિવર્સ થઈ જાય તો સ્ટોપ લોસ દેવા માટે પણ રેડી છે. એવું નથી કે આપણે જે પણ ટ્રેડ લીધો એમાં પ્રોફિટ એ થાય, લોસ પણ થઈ શકે છે. પણ વેઇટ એન્ડ વોચ, શું વેઇટ એન્ડ વોચ કરવાનું છે? જ્યાં સુધી આપણો સ્ટોપ લોસ અથવા ટાર્ગેટ ન જાય ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ. અત્યારે 1:1 રાખ્યું છે, જે ચાલે છે એ તમારી સામે લાવ્યું છે. અને મેઇન વસ્તુ એ છે, લોકોને શું થાય, અરે માઇનસ થઈ ગયા. હમણાં જો મેં કેટલા 150 પોઈન્ટ માઇનસ હતા, 150 રૂપિયા, તો હું એક્ઝિટ કરી નાખું તો મને બીક લાગે કે અરે યાર મેં તો એક્ઝિટ કરી નાખ્યું. પણ યાર વેઇટ કરું, મેં એક સ્ટોપ લોસ ને એક ટાર્ગેટ સેટ કર્યો છે, ત્યાં સુધી નહીં આવું ત્યાં સુધી એક્ઝિટ કરી. હવે આની અંદર મને મેક્સિમમ લોસ કેટલો થશે? તો આની અંદર મેક્સિમમ લોસ આપણે કાઉન્ટ કરીએ કે 40.4 આની અંદર મેક્સિમમ લોસ મને 1200 રૂપિયાનો થશે. માર્કેટ ચાહે અહીંયાથી ગમે એટલું ઉપર જતું રહે, 1200 રૂપિયાની ઉપર તો મને લોસ નહીં થાય. એ મારું મેક્સિમમ લોસ છે. ને અત્યારે છે, એકવાર માર્કેટ થોડું ઉપર જશે ને એટલે હું શું કરીશ કે આ મારો સ્ટોપ લોસ ને એકદમ અહીંયા ટ્રેલ કરી દઈશ. એટલે ખાલી મેક્સિમમ 300 રૂપિયાનો લોસ હું લઈશ. જો 300 રૂપિયાના લોસ સામે તો 400 રૂપિયાનો પ્રોફિટ દેખાડે છે, 500 રૂપિયાનો પ્રોફિટ. આ જે મેં કર્યું તમારી સામે છે ને, જો 400 રૂપિયાનો પ્રોફિટ ને 1000 પ્લસ થાય તો હું એક્ઝિટ કરી લઉં, કારણ કે હવે આની અંદર ખાલી મેં 300 રૂપિયાનો એસએલ નાખી દીધો છે. ને એની સામે જો કે માર્કેટ અહીંયા ડાઉન જાય છે. હવે માર્કેટ અહીંયા ક્યાં હોલ્ડ કરશે? કાં તો જો અહીંયાથી બાયર્સ આવ્યા હતા તો અહીંયા કદાચ માર્કેટ હોલ્ડ કરે છે ને એને નીચે સ્ટોપ લોસ લઈને જશે તો માર્કેટ ડાયરેક્ટ અહીંયા 50,400 જોવા મળશે. આ બધી સાયકોલોજી છે, આની ઉપર તમારે કામ કરવું જરૂરી છે. ખાલી તમને ટ્રેડ લેતા આવડી ગયો એનો મતલબ એમ નથી કે માર્કેટમાં પ્રોફિટ કમાશો. એકવાર તમારી સાયકોલોજી ઉપર કામ કરો. જો હવે જો 500 ઉપર પ્રોફિટ તો આરામથી હશે. જો 636 રૂપિયા પ્રોફિટ. હવે મને કહો કે આની અંદર મેં કેટલો સ્ટ્રેસ લીધો? કાંઈ સ્ટ્રેસ લીધો? કાંઈ વાંધો નહીં ભાઈ, માર્કેટને જવા દો. 1000 ઉપર પ્રોફિટ દેખાય તોય વાંધો નથી, કારણ કે આ ટ્રેડની અંદર ખાલી મેં 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું. એની સામે 1000 રૂપિયા મને મળે છે, તો 10% તો મારે એક ટ્રેડમાંથી છૂટી ગયા. હું તમને કહું છું ને કે ડેઈલીના 20%, તો હું આવી રીતે ડેઈલીના 20% કાઢું છું. એક ટ્રેડ સારો ચાલી ગયો 10%, એક બીજો ટ્રેડ સારો ચાલી ગયો 10%, તો ખાલી 2 ટ્રેડ લઉં ને મારા ભાઈ તો પણ મને 20% રિટર્ન મળી જાય છે. અહીંયા જો લોસમાં એક ટાઈમ સુધી રહ્યું હતું, પણ પ્રોફિટમાં જો કેટલું, અહીંયા જો મારા ઇન્વેસ્ટમેન્ટના 5% તો મળી ગયું, 6% મળી ગયો. હવે હું આને બુક કરી લઉં તો પણ મારા ફેવરમાં જ છે ને પૈસા. એટલે હંમેશા એ વસ્તુ ધ્યાન રાખો કે પર્સન્ટેજ ગણો, એમ નો ગણો 400 રૂપિયા, એમ ગણો કે આપણા ઇન્વેસ્ટમેન્ટના 4% આવ્યા. એની ઉપર ફોકસ કરો. જો હવે માર્કેટ અહીંયા થોડુંક હોલ્ડ કરશે, થોડુંક રિવર્સ કરવાની ટ્રાય કરશે, પણ કારણ કે જેટલા પણ લોકો અહીંયા બાય કર્યું થોડાક બી છે કે ના ભાઈ આપણો સ્ટોપ લોસ જશે તો માર્કેટને ઉપર લઈ જાય. પણ ઓવરઓલ જો 15 મિનિટમાં જોશો ને તો માર્કેટની સાયકોલોજી ડાઉન છે. એની પાછળના 2 રીઝન છે કે માર્કેટ ગેપ અપ ઓપન થયું તો આ ગેપ ફિલ કરવા આવી શકે છે. અહીંયાથી ઉપરથી એક મેજર લેવલથી 50,700 ના લેવલથી સેલિંગ આવ્યું છે તો પણ નીચે જઈ શકે છે. અને આપણે વધારે વેઇટ નથી કરવું, આપણને ખાલી આપણા પ્રોફિટના 10% એક ટ્રેડમાં મળી જાય ને ખાલી 10% મારા ભાઈ, તો પણ એક્ઝિટ તમે કરી શકો છો. અને એક ટ્રેડ ઉપર તો નિર્ભય નથી, બીજો ટ્રેડ લેશું, ત્રીજો ટ્રેડ લેશું, ખાલી 20% કાઢવા છે ને તો આવી રીતે નીકળી શકશે. હવે વેઇટ એન્ડ વોચ કરીએ. જો 243 નું પાછું પ્રોફિટ છે, પ્રોફિટ તો પ્લસ માઇનસ થવાનું જ છે. જોઈએ થોડુંક એકવાર 500,000 ની ઉપર જાય તો અહીંયા એસએલ ટ્રેલ કરી લેશું. અહીંયા અત્યારે આપણો મેઇન પ્રાઇસ ઉપર એસએલ છે. જોઈએ એસએલ જાય તો પણ દઈ દેવાનું ભાઈ. 10% નો એસએલ દેવાની જો તમારામાં તાકાત હશે તો 20% નું પ્રોફિટ લેશો. હવે માર્કેટ છે ડાયરેક્ટ તો પ્રોફિટ નહીં દે, તમને ટેસ્ટ કરશે. હવે અહીંયા એક સમય સુધી આપણે મેક્સિમમ 700 રૂપિયાનું પ્રોફિટ જોયું, 700 રૂપિયાનું પ્રોફિટ જોયું, તો સામે 1200 રૂપિયાનું પણ લોસ થઈ શકે છે. જે થશે એ તમારી નજરની સામે છે. વેટ એન્ડ વોચ કરીએ. અહીંયા આપણે વેટ એન્ડ વોચ કરીએ, જે થશે એ તમારી નજરની સામે હશે. જો ધનની આ જ બેસ્ટ વસ્તુ છે કે તમે ખાલી મોબાઈલ ફોનથી ટ્રેડ કરો ને તો ફટોફટ તમારે અલગ અલગ ટેબ ઓપન કરવાની જરૂર નથી. મેં એક ટ્રેડ લઈ લીધો સિંગલ સ્ક્રીનને, હું જોયા કરીશ મારો પ્રોફિટ લોસ મારી નજરની સામે છે, મારો ટાર્ગેટ મારી નજરની સામે છે, મારો સ્ટોપ લોસ મારી નજરની સામે છે. એકવાર સ્ટોપ લોસ કે ટાર્ગેટ આવે એટલે હું એક્ઝિટ અહીંયા ક્રોસ ઉપર કરીને કરી શકું છું. હવે મને એમ લાગે કે ના ભાઈ આ ટ્રેડ તો ટાઈમ પાસ કરે તો એક્ઝિટ કરું તો ડાયરેક્ટ અહીંયાથી જ એક્ઝિટ થઈ જાય, મારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. સેમ એવી જ રીતે જો મારે બેંક નિફ્ટીનો ચાર્ટ, અને એવું નથી બેંક નિફ્ટી, મારે આની સાથે સાથે નિફ્ટી જોવું છે તો હું પ્લસ ઉપર ક્લિક કરું. આ નિફ્ટીનો ચાર્ટ, કારણ કે બેંક નિફ્ટી ને નિફ્ટી બે સારી રીતે વર્ક કરે છે. તો જો અહીંયા નિફ્ટીએ એનું ડે લો બ્રેક કર્યું છે એટલે બેંક નિફ્ટી પણ ડાઉન સાઇડ આવી શકે છે. તો આ બેંક નિફ્ટી ઓપન છે,
અહીંયા મારું જે પણ જો પાછો 600-700 રૂપિયાનો પ્રોફિટ આ ઓપન છે ને આ બેંક નિફ્ટી ઓપન છે, બધું મારી નજરની સામે ઓપન છે. હવે મને કે ઓલરેડી તમને પણ મોબાઈલ ફોનથી ટ્રેડિંગ કરતા આવડતું હતું, પણ એટલે રિલેક્સ થઈને ક્યારેય તમે ટ્રેડ કર્યું છે? એમ થાય અરે યાર તુષારભાઈ એટલો પ્રોફિટ, તુષારભાઈ એટલો. જો હવે 800 પ્લસ પ્રોફિટ હશે જ, જો 700-750 નો પ્રોફિટ છે. એટલે ટેન્શન નથી લેવાનું, ક્યારેય પણ ટ્રેડ લઈને ગભરાવાનું નથી. આમાં 1000 ઉપર પ્રોફિટ થાય તો પણ હું બુક કરી લઈશ, અને અથવા તો નીચે લોસ થાય તો લોસ માટે પણ હું રેડી છું. એટલે ગમે ત્યારે ટેન્શન નહીં લેવાનું, શાંતિથી એનાલિસિસ કરવાનું. ને લાગે છે કે માર્કેટ હજી ડાઉન જઈ શકે છે, કારણ કે નિફ્ટી ડાઉન છે. નિફ્ટી એનું આજે ડે જે ઓપનિંગ છે, ડે લો છે, એ બ્રેક કર્યું છે. ઓલરેડી ઓપનિંગની નીચે ટ્રેડ કરે છે, તો નિફ્ટી નીચે જશે તો ઓટોમેટિકલી બેંક નિફ્ટી પણ નીચે જશે. અને જો કદાચ અહીંયા બાયર્સમાં દમ હશે તો અહીંયાથી માર્કેટને રિવર્સ લઈ જશે. ગમે એટલું રિવર્સ લઈ જાય મારા ભાઈ, 1200 રૂપિયાની ઉપર તો આપણે હાથમાંથી નહીં લઈ જાય. અને એકવાર આપણે ટ્રેડ લીધો ને પ્રોફિટેબલ થઈ ગયો ને એટલે આપણને કોન્ફિડન્સ આવે કે ના ભાઈ આપણું એનાલિસિસ રેડી છે. જો અત્યારે જો 750 રૂપિયાનું પ્રોફિટ છે, તમને એમ લાગે 1000 નું પ્રોફિટ છે. જો ચલો આપણું જેટલું રિસ્ક હતું એટલું અહીંયા રિવોર્ડ મળી ગયું. પેલા સ્ટોપ લોસ આમાંથી કાઢી નાખવાનો, અને જો 1200 રૂપિયાનું રિસ્ક હતું સામે 1200 રૂપિયાની આસપાસ મળી ગયા, 1000 ની આસપાસ મળી ગયું. ચલો અહીંયાથી બુક કરી લઈએ. જો અહીંયા હજી નીચે જઈ શકે છે, 1000 પ્લસ હોય એટલે બુક કરી લે એટલે 10% થઈ ગયું. જો અહીંયાથી તમે બુક ન કરો તો નીચે પણ જાય. માર્કેટમાં ક્યારેય લાલચ નહીં કરવાની. સ્ટોપ લોસ મેં કાઢી નાખ્યો છે એટલે આની અંદર મને લોસ કાંઈ નહીં થાય, જી થશે એ પ્રોફિટ થશે. તો મને એમ લાગે કે ના ભાઈ 800 રૂપિયા 850 રૂપિયા મારી માટે બેસ્ટ છે. એકવાર માર્કેટે મને 1200 રૂપિયાના રિસ્ક સામે 1250 રૂપિયા આપી દીધા. હવે આને હોલ્ડ કરીને લોસ કરું તો એ મારે જોવાનું છે. બાકી અહીંયા બેંક નિફ્ટીને જોઈ લઈએ કે નીચેથી રિજેક્શન લે છે, અને નિફ્ટીને જોઈ લઈએ તો નિફ્ટી ઓલરેડી રિજેક્શન લઈ લીધું છે. તો આની અંદર હું જે પણ છે એ પ્રોફિટ બુકિંગ કરી લઉં છું, કારણ કે માર્કેટ અહીંયાથી રિવર્સ પણ આવી શકે છે. જો 500 રૂપિયા નીચે જશે તો પણ પ્રોફિટ બુકિંગ કરીશ, કારણ કે વાતોમાં મેં બુક નથી કર્યું. પણ હું જ્યારે પણ ટ્રેડ લઉં ને એક્યુરેટ લઉં. જ્યારે પણ જો મને મારા ટાર્ગેટ પાસે મળે ત્યારે હું ક્વિક પ્રોફિટ બુકિંગ કરું છું. પણ આ હું વિડીયો બનાવું છું એટલે મેં બુક નથી કર્યું, પણ જે પણ કરીશ પ્રોફિટની અંદર બુક કરીશ. હવે જો નીચે એક સપોર્ટ લે છે માર્કેટ, અહીંયાથી નીચે એક સપોર્ટ લીધો તો મે બી રિવર્સલ પણ આવી શકે છે. અને અહીંયા જો નિફ્ટી પણ નીચેથી સપોર્ટ લેવાની ટ્રાય કરે છે, બેંક નિફ્ટી પણ ટ્રાય કરે છે. જોઈએ હવે શું થાય છે. લોસમાં તો બુક નહીં જ કરું, એ તો તમને 100% કહું. જો 900 1000 ઉપર મળી જાય ને એટલે બુક કરી લઈશ. 990 921 916 કેવી મજા આવે કે બધું જ વસ્તુ એક જ સ્ક્રીનમાં. એવું નથી ઘડીક હું અહીંયા જોવા જાઉં, ઘડીક જો 1000 રૂપિયા થયા ને મેં આ 1030 રૂપિયા બુક કરી લીધા. કેટલી વાર લાગીને જો પાછું 1200 ઉપર જાય છે. અહીંયા મેં તમારી સામે હજી ઉપર જશે નીચે જશે. હવે મારે માર્કેટથી કાંઈ મતલબ જ નથી. મેં 10,000 ના રિસ્ક સામે 1030 રૂપિયા બુક કરી, એટલે કે બ્રોકરેજ પણ કાઢું તો પણ અહીંયા તમારી સામે એક જ ટ્રેડની અંદર મેં 10%, એક જ ટ્રેડની અંદર 10% પ્રોફિટ બુક કરી લીધું. તમારી સામે છે ને કેટલું રિલેક્સ રહીને મેં ટ્રેડ કર્યું. એક સમય આ ટ્રેડ તમારી સામે હતો. મને એક વાતનો જવાબ આપો, આ ટ્રેડ તમારી સામે હતો, મેં શું કર્યું? 1200 ઉપર હું બુક ન કરી શક્યો, 500 ઉપર આવ્યો તો હું ગભરાઈ ન ગયો કે યાર આપણા પ્રોફિટમાંથી પૈસા ઓછા થઈ ગયા. કાંઈ વાંધો નહીં, હું પહેલેથી કહું કે 1000 મળશે તો જ હું બુક કરીશ, 1200 મળશે તો જ હું બુક કરીશ. 1000 મળ્યા, બુક કરી લીધા. હવે તમે એમ કહેશો કે તુષારભાઈ તમે તો એમ કહેશો કે 1:2, પણ માર્કેટ જોઈએ ને એટલું સ્પીડમાં બ્રેક નથી કરતું. અત્યારે માર્કેટના સેન્ટિમેન્ટ એવા છે કે જે મળે ને એ ઘરે લઈ જાઓ. લોસમાં પણ રાહ ન જો અને પ્રોફિટમાં જો. હવે આ ટ્રેડમાં જો મેં હોલ્ડ કર્યો તો 1500 રૂપિયા મળે, 100% મળે. 1200 ની ઉપર ગયું 1500, પણ માર્કેટમાં જોઈએ ને એટલી ક્વિક મોમેન્ટમ નથી આવતી. જેટલી ક્વિક મોમેન્ટમ મારે જોઈએ છે એટલી નથી આવતી. છતાં પણ મારા ભાઈ એક ટ્રેડની અંદર 10% નું પ્રોફિટ બુકિંગ કર્યું. શું કાંઈ ખોટું છે? તમારી સામે મેં મોબાઈલ ફોનમાં લાઈવ ટ્રેડિંગ કર્યું. મારી સાયકોલોજી શું છે, કેવી રીતે મેં ખાલી 5 જ મિનિટની અંદર, 5 થી 10 મિનિટની અંદર, જ્યાં સુધી મેં આ વિડીયો બનાવ્યો એટલામાં મેં 1000 રૂપિયા બુકિંગ કરી લીધા. ઘણા બધા લોકોની કોમેન્ટ આવે કે તુષારભાઈ અમે પ્રોફિટ કેવી રીતે કરીએ, રોજના 2-4000 પ્રોફિટ કેવી રીતે બુક કરીએ? તો અહીંયા મેં તમારી સામે ખાલી 10,000 રૂપિયાનો ટ્રેડ લીધો. એની અંદર પહેલા તો મેં 1200 નું રાખ્યો હતો કે મારો જે રિસ્ક છે 1200 નો, એને કાઢીને મેં 300 કર્યો. એને કાઢીને મેં 0 રિસ્ક સાથે કર્યું. 0 રિસ્ક સાથે મેં 1000 રૂપિયા બુક કર્યા. અને હજી હોલ્ડ કર્યો તો હજી પ્રોફિટ બુક થાત, પણ આપણે આજે હોલ્ડ નથી કરવું, લાઈવ પ્રોફિટ કરો. જો 1500 નો પ્રોફિટ દેખાય છે, લાઈવ આપણે 0 રિસ્ક સાથે 1000 રૂપિયા બુક કર્યા. શું કાંઈ ખોટી વાત છે? હવે આ તો ખાલી મારી 30 ક્વોન્ટિટી હતી. 300 ક્વોન્ટિટી હોત તો 10,000 રૂપિયા બુક થઈ જાત. તમારી સામે 10,000 બુક કરે 100% થાય. તો આવી રીતે સાયકોલોજી જો, આવી રીતે ધન એપને યુઝ કરો ને આવી રીતે જો છે ને. હવે અહીંયા માર્કેટ નીચે જેટલું જશે એટલું વધારે પ્રોફિટ થશે છે ને.
100% ભાઈ તમને પ્રોફિટ માર્કેટ દેવા માટે રેડી છે, પણ તમારી સાયકોલોજી ડેવલપ હોવી જોઈએ. જો તમારી સાયકોલોજી ડેવલપ હશે તો 100% તમે માર્કેટમાં આવી રીતે સારો પ્રોફિટ કરી શકશો. મિત્રો મને આશા છે કે આ વિડીયોની અંદર 100% તમે શીખ્યા હશો કે મોબાઈલ ફોનથી ઓપ્શન ટ્રેડિંગ કેવી રીતે કરવું, કેવી રીતે ક્વિક પ્રોફિટ કરવો. તમારી સામે મેં 10%નું રિટર્ન 1000નો પ્રોફિટ થોડીક જ મિનિટની અંદર કરીને બતાવ્યો. એક સમય ઉપર આપણને 100-150 રૂપિયાનો લોસ હતો પણ આપણે રિલેક્સ રહ્યા. એક સમય ઉપર 1200નું પ્રોફિટ હતું તો પણ રિલેક્સ થયા, પણ એક સમય 500ના નીચે પ્રોફિટમાં પણ રિલેક્સ રહ્યા. પણ જ્યાં સુધી આપણને આપણો ટાર્ગેટ ન મળ્યો ત્યાં સુધી આપણે બુક નથી કર્યું. તો આવી રીતે તમે પણ તમારી સાયકોલોજીને ડેવલપ કરો અને આવી રીતે મોબાઈલ ફોનથી ટ્રેડિંગ કરવા માટે ધન એપને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો, અહીંયા ફ્રી એકાઉન્ટ બનાવો અને અહીંયાથી મોબાઈલ ફોનથી ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરો. તો સૌથી પહેલા વિડીયોમાં કોમેન્ટ કરો કે આ વિડીયોના માધ્યમથી તમને શું શીખવા મળ્યું. જે પણ શીખવા મળ્યું એ કોમેન્ટ કરો. કાંઈ પણ સવાલ હોય તો પણ કોમેન્ટ કરી શકો છો. એની સાથે આ વિડીયોને લાઈક કરો, આ વિડીયોને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.